હમણાં આપણે કરવાના છે એક્ઝામ્પલ 2 અને મેં બધી વસ્તુ હમણાં મારા હારો કેમ નહીં કે ભાઈ મારું નામ આ છે ને તે છે. ડિસ્ક્રિપ્શનમાં બધી વસ્તુ લખેલી છે, તમને જે જોઈએ ને જોઈ લો. હા ને, ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ કે પછી ફેસબુકનું કે મેઇન એકાઉન્ટ કે મેથ્સવાળું એકાઉન્ટ જે બી હોય બધી વસ્તુ લખેલી છે એમાં. હમણાં આપણે ડાયરેક્ટ આવ્યું આ ક્વેશ્ચન એક્ઝામ્પલ 2 કરીએ. અહીંયા જોઈ લો, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં અહીં આવી ગયો છે. જોઈ લો, એટલી વારમાં મેં ક્લાસને ફ્રીક્વન્સી લખી લે. જોયું છે આમાં ફાઇન્ડ મેઇન વસ્તુ લખેલું તો ફાઇન્ડ મેઇન પર્સન્ટેજ ઓફ ફિમેલ ટીચર્સ આવું કંઈક છે. તો આ જે બી લખેલું હોય મેઇન ફાઇન્ડ કરવાનો છે આપણે. અને આ જોયું છે આપણે આ એરિયા લાઈન અહીંયા સુધી બહુ લાંબી કેમ લઈ લીધી આ લાઈન? ખબર પડી? સવાલ વાંચેલો હોય ને તો ખબર પડે આ બધી વસ્તુ. તમે જોયું હોય તો આમાં લખેલું છે ઓલ 3 મેથડ, એટલે બધી મેથડથી કરવાનું છે, 3 મેથડ. અને એક્ઝામમાં કદાચ એક જ મેથડ આવે, કાં તો 2 મેથડ બી આવી શકે, કાં તો 3 મેથડ બી આવી શકે, પણ ખાસ કરીને એક જ આવે. CBSE હોય તો 2 કે 3 મેથડ બી આવી જાય, પણ ગુજરાત બોર્ડમાં ખાસ કરીને એક જ મેથડ આવે, પણ 3 મેથડ બી આવી શકે. સિલેબસમાં છે એટલે આવી શકે. હવે લખીએ હું આમાં ક્લાસને ફ્રીક્વન્સી લખી છે. કોઈ બી મેથડ કરીએ મિડ પોઈન્ટ તો કરવા જ પડે ને, એમાં મિડ પોઈન્ટ તો ફાઇન્ડ કરવા જ પડે. તો એ મેં લખી લેમ મિડ પોઈન્ટ એટલે XI આયરુઆ અને ફ્રીક્વન્સી આયરુઆ છે FI. મિડ પોઈન્ટ શું આવે? 3 મેથડ કરવાની છે એટલે આયરુઆ જરાક ખબર નહીં આવે કેટલું લાંબુ જોઈશે, પણ આટલું મેં લખ્યું છે હમણાં. એમાં પહેલી મેથડનું ફોર્મ્યુલા શું છે મેં અહીંયા લખી દે. મેથડનું નામ બી ડાયરેક્ટ મેથડ. એનું ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI XI અપોન સિગ્મા FI. તો આટલી વસ્તુ પહેલાં મેં અહીંયા ફાઇન્ડ કરું, પછી મેં બીજું બધું જોઉં. તો XI તો જોવે ને, XI તો બધામાં જ જોવે. તો XI એટલે મિડ પોઈન્ટ. 15 થી 25 તો મિડ પોઈન્ટ કેટલું આવે? બહુ ઇઝી છે આયરુઆ, 20. અને 15 બધું લખીને બતાવું કે ભાઈ 15, 20, 25. 15 થી 25ના વચમાં હું શાયરું 20. 5 તો ગેપ રાખીને લખ્યું છે, પણ ખબર પડી જાય 20 આવે વચમાં. નહીં તો પછી 25 અને 15 બંનેનું એડિશન કરી મૂકું, કેટલું આવે? 15 + 25 કરે તો 40 આવશે. 40 એટલે 40 તો અડધું આયરુઆ છે. અને આ બેના વચમાં શું આવે? 25 થી 35ના વચમાં 30 આવશે. પછી આ 40, 50, 60, 70, 80 જોઈ બી લો જરા કે 80 આનો મિડ પોઈન્ટ જ છે ને? ઓકે, બરાબર છે. હવે FI XI આયરુઆ છે, XI આયરુઆ છે, તો અહીંયા મેં લખી દેવા FI XI. અને આ બધાનું મલ્ટીપ્લાય. આ મેથડ આમાં છે ને ઇઝી લાગે. હા, બાય ચાન્સ મારે કોઈ બી એક મેથડ કરવાની છે ને તો મેં આ ડાયરેક્ટ મેથડ જ કરી દે. કેમ કે જો મલ્ટીપ્લાય કેટલું ઇઝી છે આમાં. 6 નું મલ્ટીપ્લાય ખાલી 2 હાટે 0 તો છે, પણ 0 લગાવી દેવાનો. નંબર્સ એવા છે ને લાસ્ટમાં 0 છે, મલ્ટીપ્લાય એકદમ ઇઝીલી થઈ જાય. એટલે જો 3 મેથડમાંથી કોઈ બી એક મેથડ કરવાની છે તો મેં ડાયરેક્ટ મેથડ કરી દે. પણ હમણાં તો બધી કરવાની છે એટલે બધી કરવું આપણે બી. કેટલું આવે? 6 × 2 = 12, એટલા આયરુઆ 12 પર 0. 11 × 3 = 33, 33 પર 0. 7 × 4 = 28, 28 પર 0. 4 × 5 = 20, તો 20 પર 0. 4 × 6 = 24 અને આ 0. 2 × 7 = 14, 0. 1 × 8 = 8. 8 આ બાજુ લખવાનું ને 0 આ બાજુ. આ બાજુ તો 0 લખી શકો, એટલે 80 નું 1 સાથે મલ્ટીપ્લાય 80 લખ્યું છે આપણે. હવે સિગ્મા એટલે આ બધાનું તમારે એડિશન કરીને લખવાનું છે અહીંયા. અને સિગ્મા FI XI આયરુઆ છે તો સિગ્મા એટલે આ બધાનું એડિશન કરો. જો કરો આ 0 0 0 0 0 આ એક વસ્તુ મેં તમને લખી આપું, બાકી એડિશન આ તમારે કરવાનું છે. કરો. $29 આવે, 9 આ બાજુ લખું મેં અને 2 ઉપર. પછી આ બધાનું કરો. તેર આવે, 13, 1390 આવું છે. હવે FI XI આયરુઆ છે ને, તો આયરુઆ આવ્યું છે સિગ્મા FI XI ઇઝ ઇક્વલ ટુ 1390. એટલે આ એરિયા વેલ્યુ આપણને મળી ગઈ. સિગ્મા FI XI આયરુઆ મળ્યું છે. સિગ્મા FI એટલે FI અહીંયા લખ્યું છે ને, તો આ બધાનું એડિશન કરો. આ બધાનું
સવાલમાં લખેલું છે આવ્યા છે હું નંબર ઓફ ટીચર્સ છે કે શું છે જુઓ ને, નંબર ઓફ સ્ટેટ્સ લખેલું છે. નંબર ઓફ સ્ટેટ એટલે કેટલા સ્ટેટ છે આમાં લખેલા છે સવાલમાં. સવાલમાં લખ્યું નહીં મળે. ઠીક છે, કરી નાખીએ બીજું. કરો ભાઈ, જેવી રીતના કરવાના એવી રીતના કરો. મને ખાલી ફાઇનલ આન્સર કહો, એવું નહીં કે ખાલી અહીંયા એક ડિજિટ કહેવો અહીંયા એક ડિજિટ કહેવો, ખાલી ફાઇનલ આન્સર બોલો. $35 આવ્યા કરે. આયરુઆ છે સિગ્મા FI અને અહીંયા FI લખ્યું છે તો આયરુઆ સિગ્મા FI. બસ હવે આ ફોર્મ્યુલા બી લખ્યું છે, ડાયરેક્ટ મેથડ નામ બી લખ્યું છે, ફોર્મ્યુલા લખ્યું છે. આ વેલ્યુ એટલે 1390 અને સિગ્મા FI એટલે આયરુઆ 35. હવે આવું છે. હવે અમુક એવા પ્રો પ્લેયર હે ને અમારે તો બી એવા છે એકચ્યુઅલી કે ડાયરેક્ટ 35 ને ડિવાઈડ કરવાનું ચાલુ કરી નાખે એમ કરીને. કાં મેં કરું અહીંયા કરી મૂકું 1390 એનું ડાયરેક્ટ 35 થી ડિવાઈડ. પહેલું ટેબલ આવડતું નહીં એને 35 થી ડિવાઈડ કરે. 35 થી ડિવાઈડ નહીં કરો, કરી બી નાખો તમે બહુ ટાઈમ લાગે અને પછી તમે કહે કે પેપર લાંબુ કાઢ્યું. 35 થી ડિવાઈડ નહીં કરવાનું તમારે. 35 ને એવા કોઈ નંબરથી ડિવાઈડ કરો, આને બી ને આને બી, બંને નંબર ડિવાઈડ થતા હોય તેવા. 35 તો 5 થી ડિવાઈડ થાય ને અને આ નંબર બી 5 થી ડિવાઈડ થશે જ. લાસ્ટમાં 0 છે તો આને 5 થી ડિવાઈડ કરે તો 7 આવે અને આને 5 થી ડિવાઈડ કરે તો 1390. 5 થી ડિવાઈડ કરો. મેં શું કરા ખબર, તમે ડિવાઈડ કરો, મેં નથી કરવાનો. મેં કરી દેવા 139 નું ડબલ કેટલું આવે? 139 નું ડબલ 278. ઓકે 278. તો આને 5 થી ડિવાઈડ કરે તો આ વાત નંબર આવશે 278. હવે 278 ડિવાઈડ 7. ભાઈ આ 278 મેં ડાયરેક્ટ કેવી રીતે લખ્યું? 5 થી ડિવાઈડ કરવાની શોર્ટકટ મેથડ છે. ખાલી મેં બનાવેલી એવું નહીં મળે. હા ને મેં બનાવેલી એટલે મેથ્સ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલી એવું નહીં મળે. બહુ બધાએ અપલોડ કરેલી હોય, તમે ખાલી શોધવા પડે તમારે. મેં 139 નું ડબલ કરીને 278 લખ્યું. 0 આયરુઆ કેન્સલ. 278 ડિવાઈડ 7. હવે આયરુઆ કરવા પડે ભાઈ તમારે. અને આ 35 નું ટેબલ નહીં આવડે પણ ભાઈ આ 7 નું આવડે ને, એ નહીં આવડે તો પછી શું થાય? 7 3 21 લખી લે મેં અહીંયા. 6 8 પછી 7 9 63 5 0 એટલે આયરુઆ નંબર નહીં મળે એટલે પોઈન્ટ પછી આયરુઆ 0 લખ્યો છે નીચે અને આ બાજુ બી પોઈન્ટ. 7 7 49. એક તો આટલું લખી મૂકું ચાલી જાય. અને 39.7 આન્સર આવી જ ગયો છે. પણ ઠીક છે, મેં હજી એક ડિજિટ લખી મૂકું. આનો માઇનસ કરે તો 1 આવે અને આ 0. હવે 7 1 7 તો આયરુઆ છે 39.71. અને એક્ઝેક્ટલી ટેક્સ્ટબુક જેવો આન્સર લાવવાનું જરૂરી છે. નહીં તો ભાઈ અમુક લોકો કહે કે ભાઈ આમાં આયરુઆ આન્સર છે ને આમાંથી આન્સર છે. પોઈન્ટ પછી એક ડિજિટ લખે તો બી કંઈ નહીં, પણ 2 ડિજિટ લખે ને તો આપણે સેફ રહીએ. બે આવતું છે ને આ 39.71 આમાં આવતું છે ને. ઓકે, તો આ ડાયરેક્ટ મેથડ કરી છે આપણે. હવે કઈ મેથડ કરું? એઝ્યુમ મીન મેથડ. એઝ્યુમ મીન મેથડ. આના સારું આપણે મીન એઝ્યુમ કરવા પડે. કયો એઝ્યુમ કરવું? મીન છે ને આમાંથી એઝ્યુમ કરવાનો હોય, XI માંથી. અમુક આમાંથી એઝ્યુમ કરી મૂકે ને પછી રોંગ આવી જાય. આમાંથી ખાસ કરીને છે ને સ્કૂલમાં કે કોઈ બી જગ્યાએ વચ્ચેનો નંબર એઝ્યુમ કરે. વચ્ચેનો નંબર એટલે સારો એઝ્યુમ કરે કેવું, આ બાજુ માઇનસમાં નંબર આવે, આ બાજુ પ્લસમાં આવે, તો બંનેને કટ કરે ને તો એકદમ નાનો નંબર આવી જાય. પણ એકદમ નાનો નંબર બી છે ને પછી કદાચ ભારે પડે, માઇનસ કરવાનો હોય ને ભારે પડે. એટલા સારું મેં એ આયરુઆ એઝ્યુમ કરા. અને આયરુઆ બી એઝ્યુમ કરો તો બી કંઈ નહીં, આ બી એઝ્યુમ કરો તો બી કંઈ નહીં, બધામાં આન્સર આવી જાય. બસ આમાં નંબર થોડાક મોટા હોય. નંબર મોટા હોય પણ થોડોક ફાયદો બી થાય. ફાયદો શું થાય મેં તમને કેમ થોડુંક વાર પછી. A ઇઝ ઇક્વલ ટુ આયરુઆ રાખ્યું છે અને એઝ્યુમ મીન મેથડનો ફોર્મ્યુલા શું આવે? ફોર્મ્યુલા પહેલાં મારે લખવાનું હતું ને. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI DI અપોન સિગ્મા FI. તો DI આયરુઆ 9 આવ્યું છે. DI એટલે
એક્સઆઈ માઇનસ એની વેલ્યુ આવી રહ્યા 20 અને એક્સઆઈની વેલ્યુ આ બધી છે. હા, જ્યારે તમે અહીંયા લખો ત્યારે એક્સઆઈની વેલ્યુ આવી રહ્યા રાખો, અહીંયા લખો ત્યારે આ રાખો, અહીંયા લખો ત્યારે આ રાખો, આ પ્રમાણે છે. તો એક્સઆઈ માઇનસ એ એટલે આમાંથી જ આ નંબર તમારે માઇનસ કરવાનો, તો 0 આવે ને, 20 માઇનસ 20 0 આવે. પછી અહીંયા એક્સઆઈ માઇનસ એક્સઆઈ એટલે આયરો નંબર છે ને, એ આયરો નંબર છે, તો આમાંથી આ નંબર માઇનસ કરે તો 10 આવે. પછી એક્સઆઈ માઇનસ 40 માઇનસ 20 કરે તો 20 આવશે. આમાંથી આ માઇનસ કરે તો 30 આવશે. આમાંથી આ માઇનસ 40, આમાંથી આ 50 અને આમાંથી આ 60. અક્ષર બરાબર વંચાતા છે ને, આયરો 0 છે. ઓકે, જોઈ લો, આયરો 10 નો ટેબલ જ આવી ગયો ને. 10 નું મલ્ટીપ્લાય 0 હાટે 10 1 ઝા 10 2 ઝા 10 3 ઝા, આવું કેમ થાય ખબર? અહીંયા બધામાં 10 નો ડિફરન્સ છે, તો આમાં બી 10 નો ડિફરન્સ આવશે ને. આયરો જો ડીઆઈ લખે તો એમાં બી ડિફરન્સ 10 નો જ આવશે. એકચ્યુઅલી 10 નું ટેબલ જ જેવું આવી ગયું, પણ હવે ઠીક છે, આગળ કરીએ. આગળ શું કરવાનું? આયરો એફઆઈ ને ડીઆઈ, એફઆઈ અહીંયા લખ્યું છે ને, ડીઆઈ આવ્યા બહુ દૂર આવી ગયું, તો આ બંનેનું મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય તમે ભાઈ કોઈ બી જગ્યાએ કરો, એવું નહીં કે ભાઈ ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે કર્યું છે, આ પ્રમાણે જ કરું. મેં એફઆઈ અહીંયા લખ્યું છે, ડીઆઈ અહીંયા લખ્યું છે, અને એફઆઈ ને ડીઆઈનું મલ્ટીપ્લાય મેં અહીંયા લખું. તો એફઆઈ 6 ડીઆઈ 0, મલ્ટીપ્લાય કેટલું આવશે? 0 00 કે 000 મેં લખું. 10 નું મલ્ટીપ્લાય 11 હાથે, 11 10 ઝા 110. 20 નું મલ્ટીપ્લાય 7 હાથે, 7 2 ઝા 14, 14 પર 0. પછી આ 3 4 ઝા 12, 12 પર 0. 4 4 ઝા 16, 16 પર 0. 5 2 ઝા 10, 10 પર 0. 6 1 ઝા 6, 6 પર 0 એટલે આયરવા છે 6 0 આવી રીતના લખાવી 60. આ બાજુ કોઈ નંબર નહીં મળે તો 0 લખી શકો. 60 અને 1 નો મલ્ટીપ્લાય 60 લખ્યું છે મેં. હવે એફઆઈડીઆઈ કર્યું તો છે. સિગ્મા મતલબ તમારા આ બધાનું સમ કરવાનો. કરો ભાઈ, હવે કરું. આ 0 0 0 0 તો 0 જ આવશે, બાકીનું તમે કરો. કેટલું હવે? 19. જો આમાં તમને કહી દઉં, તમે કોઈ બી યુટ્યુબ ચેનલ જોઈને ટીચર્સ અહીંયા એડિશન કરતા હોય ને, તમારે વિડીયો પોઝ કરવાનો હોય. ટીચર્સને પહેલાં તો સાઈડ પર એટલે મેં આ બાજુ ઊભી રહેલો છે, તો આ તમને દેખાતું તો છે. અને તમારે જ જાતે એડિશન કરવાનું. ટીચર્સની સ્પીડમાં કરે, તમારી ભૂલ પડે કે જે બી હોય, પણ તમે જાતે એડિશન કરો તો સારું પડે. પછી ચેક કરી લેવાનું ને, આ 19 આવતું છે તો જોઈ લો. તમારું 19 આવ્યું તો ભાઈ પાછું જોઈ લો એકવાર. 19 આવ્યું છે ને, 9 લખ્યું છે ને, આ બાજુ 1, અને આ 1 1 1 1 1 1 કેટલા થયા? 690 થયું છે. અને કોઈ બી સ્કૂલમાં ખાસ કરીને આવી રીતના નહીં કર્યું હોય કે એકદમ ઉપર ન રાખે, પણ મેં આવી રીતના કર્યું છે ને. આમાં જો માઇનસમાં નંબર કશે આવ્યા જ નહીં ભલે, આ બધો નંબર પ્લસમાં આવ્યો. તમે જો એ વચમાં રાખો ને આ સાઈડ, તો આ બાજુ પ્લસમાં આવે, આ બાજુ માઇનસમાં આવે, ને પ્લસ માઇનસમાં ગૂંચવાના ચાન્સ બહુ હોય, પ્રોબ્લેમ થવાના ચાન્સ બહુ હોય. પણ અહીંયા મેં બધા નંબર પ્લસમાં જ રાખ્યા ને, પ્લસમાં ઇઝીલી થઈ જાય, તો આ પ્લસમાં રાખ્યું છે. હવે ફોર્મ્યુલા લખ્યું છે આપણે, એની વેલ્યુ આયરી 20. સિગ્મા એફઆઈડીઆઈની વેલ્યુ ક્યાં છે? એફઆઈડીઆઈ અહીં લખ્યું છે, અને આઈરિયા સિગ્મા એફઆઈડીઆઈની વેલ્યુ અહીં મેં લખી લેમ. સિગ્મા એફઆઈડીઆઈ ઇઝ ઇક્વલ ટુ 690 છે, તો આયરવા 690. અને સિગ્મા એફઆઈ આગળ કર્યું જ છે ને, આયરવા 35, તો આયરવા 35. શું કરીએ હવે? 35 ને ડિવાઈડ કરવાના આવી રીતના? નહીં કરવાનું ભાઈ, નહીં કરવાનું. 35 ને 5 થી ડિવાઈડ કરે 7 આવશે, અને આને 5 થી ડિવાઈડ કરે તો મેં લખી દેવા 69 નું ડબલ કેટલું આવે? 140 ને 138. હવે 138 ડિવાઈડ 7, આ તો કરવા જ પડે, તો 20 એમ જ. 138 ડિવાઈડ 7 કરે તો કેટલું આવે? 7 1 ઝા 7, માઇનસ કરતો કેટલા? 6, અને આયરવા 8. 7 9 ઝા 63, માઇનસ કરે તો 5 અને 0. એકચ્યુઅલી પોઈન્ટ પછી આવ્યું 0, તો એ 0 નીચે આવ્યો છે. પછી અહીંયા બી પોઈન્ટ છે ને, 7 7 ઝા 49, 1 0, 7 1 ઝા 7,
19.71 થોડુંક યાદ આવ્યું કે આવ્યું અહીંયાથી આવ્યું 9.71 ને આવ્યું 9.71 આ જાતે કર્યો હોય ને તો આમાં તમને એકદમ ઇઝી તો નહીં પણ જરાક જોયેલું જેવું લાગે. આપણો આન્સર છે આવ્યું 19.71. 19.71. હવે શું કરવાનું 20 + 19 કરે તો કેટલા આવે આટલા 39.71. અને તમે મેઇન કોઈ બી મેથડથી ફાઇન્ડ કરો આ કરો કે આ કરો આન્સર સેમ જ આવે. આપણે આઈડિયા કરી છે આ કરી છે ને બીજી કઈ મેથડ બાકી રહી સ્ટેપ ડેવિએશન બાકી છે ને હજી અને આપણી પાસે બોર્ડ પર જગ્યા નહીં મળે. કેવી રીતના લખીએ હવે યુઆઈ લખવાનું છે ને સ્ટેપ ડેવિએશનનું ફોર્મ્યુલા પહેલાં મેં લખી દઉં અહીંયા પહેલાં મેં મેથડનું નામ લખ્યું તો આવી રહ્યું સ્ટેપ ડેવિએશન મેથડ. ફોર્મ્યુલા આવડતું છે આવડતું હોવું જોઈએ અને નહીં આવડતું હોય તો ભાઈ ફોર્મ્યુલા લખીને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીને ટ્યુશનમાં સ્કૂલમાં ટેસ્ટ આપીને એટલી પ્રેક્ટિસ કરો કે આયરવા ભૂલવાના ચાન્સ નહીં રહે. બધાને આવડતું આયરવા. હવે શું છે આયરવા યુઆઈ આમાં નવી વસ્તુ આવ્યું અને આપણું લખવાનું બી બાકી છે તો અહીંયા મેં લખી દેવાય યુઆઈ અને પછી છે એફઆઈ યુઆઈ લખવાનું છે એટલે આ બાજુ એફઆઈ ને યુઆઈ ટેબલ નાનું કર્યું તો આપણે થોડુંક મોટું કરી મૂકીએ જેટલું કામ હોય એટલું કરવાનું હોય. હવે યુઆઈ હારું શું કરીએ એ ઇઝ ઇક્વલ ટુ આપણે આયરવા જ રાખ્યું છે પહેલાં બી હમણાં બી યાદ લખવું હા ને એ ચેન્જ કરો તો પછી અહીંયા લખવું એકવાર તો આ રાખ્યું છે ને અને ચેન્જ કરો તો પછી ટેબલ હું બીજું બનાવવાના એક જ ટેબલમાં આયરવા બધું થઈ જતું છે ને તો પછી કરી નાખીએ. એ ઇઝ ઇક્વલ ટુ આયરવા જ નંબર છે તો યુઆઈ કેવી રીતે આવે યુઆઈનું ફોર્મ્યુલા શું આવે xi - a/h તો એ રાખ્યો છે ને તેની સામે 0 આવી જાય પછી આ 1 2 3 4 5 6 આયરવા ફોર્મ્યુલા પ્રમાણે ઓટોમેટિક સેટ થઈ જાય. જો આમાં ક્લાસ લેન્થ સેમ હોય તો આયરવા 0 1 2 3 4 5 6 ઓટોમેટિક આવી જાય. જો તમે પહેલો એ રાખેલો હોય તો જો તમે વચવાનો એ રાખો તો એની સામે 0 આવે નીચે +1 2 3 ઉપર -1 2 3 પ્લસ માઇનસ મિક્સ થાય ને મગજમારી થાય તો એના કરતાં તમે ઉપરનો એ રાખી દે તો આયરવા આવ્યું છે ઉપરનો 0 -1 આવે પણ ઉપર આવે ઉપર કોઈ નંબર જ નહીં મળે તો આપણો આન્સર માઇનસમાં આવશે જ નહીં. હવે એફઆઈ યુઆઈ એફઆઈ ક્યાં છે ભાઈ આયરું અને યુઆઈ ક્યાં છે બહુ દૂર ગઈ લાગ્યું 6 અને 0 નો મલ્ટીપ્લાય 0 1 અને 11 નો મલ્ટીપ્લાય 11 2 અને 7 નો મલ્ટીપ્લાય કેટલું આવે 14 મેં વચમાં જ ઉભી રહી 3 અને શું છે 4 12 પછી આયરવા 4 ને 4 નો મલ્ટીપ્લાય 16 5 અને 2 નો મલ્ટીપ્લાય 10 દેખાતું છે ને 6 અને 1 નો મલ્ટીપ્લાય 6 આ બાજુ લખવાનું આ બાજુ 0 લખવું હોય તો લખી શકો દેખાતું હતું કે દેખાતું હોય ચાલ. હવે શું કરવાનું છે એફઆઈ યુઆઈ તો આપણે અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ ફાઇન્ડ કરું આ બધાનું એડિશન કરીને લખી લેમ અહીંયા પહેલાં સિગ્મા એફઆઈ યુઆઈ જે આ બધાનું એડિશન આવે કરો આયરવા 1 પ્લસ આ 4 લખેલો છે ને મેં 2 ને 7 નો મલ્ટીપ્લાય 14 આયરવા 4 લખેલો હતો તો 1 4 2 6 6 કરો એડિશન કેટલું આવે 19 આવે આયરવા 19 નો 9 અહીંયા અને 1 ઉપર પછી આ 1 1 1 1 1 1 કેટલું આવે 6 69 આવ્યું છે ઓકે ઠીક છે. તો સિગ્મા એફઆઈ યુઆઈ જરૂરથી થઈ ગયું છે. સિગ્મા એફઆઈ બહુ પહેલાં કરી મૂકેલું એની વેલ્યુ અહીંયા લખેલી છે એચની વેલ્યુ અહીંયા લખી દઉં મેં હા ને એચની વેલ્યુ એકચ્યુઅલી અહીંથી આવે ક્લાસ લેન્થ પણ મેથડ આપણે પેલી કરતા છે ને આમાં તો એચની જોઈએ આમાં બી એચ નહીં મળે એચ ખાલી અહીંયા છે તો મેં પછી મેં અહીંયા જ લખી દઉં એચ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 10 છે 10 નો ડિફરન્સ છે ને આમાંથી આ માઇનસ કરો 10 આવે આમાંથી આ માઇનસ કરો 10 આવે બધામાં 10 નો ડિફરન્સ છે બસ તો હવે લખીએ તો શું આવે એની વેલ્યુ ક્યાં છે 20 સિગ્મા એફઆઈ યુઆઈ ક્યાં છે આવ્યું 69 સિગ્મા એફઆઈની વેલ્યુ ક્યાં છે 35 અને એચની વેલ્યુ આવી રહ્યા 10 શું કરીએ હવે
35 અને 69 તો કેન્સલ નહીં થાય ને, આ 10 હાથે કેન્સલ થઈ જાય, આ 20 હાથે કેન્સલ કરવાની વાત નહીં કરતો, અહીંયા વચમાં પ્લસ છે એટલે નહીં થાય. આ દેખાતું તો છે ને, જરાક દેખાતું છે. ઓકે, પછી મેં અહીંયા ઉપર લખી દઉં. આને 5 થી કટ કરે તો હું આવી અહીંયા 7 અને આને 5 થી કટ કરે તો 2 અને 2 5 અને 7 5 તો આવું છે. તો 20 પ્લસ 69 2 અને ડિવાઈડમાં 7 મેં આ બાજુ લખું x બાર ઇક્વલ ટુ 20 પ્લસ આ બાજુ 69 છે, આ બાજુ 2 છે અને આ રહ્યું 7. તો હવે 7 તો કોઈની હાથે કટ થાય, આની હાથે હોની થાય, આની હાથે હોની થાય. તો તમારા આ બે નંબરનું મલ્ટીપ્લાય કરવાનું, 69 નું મલ્ટીપ્લાય 2 હાથે. ક્યાં કરેલું છે? કશે કરેલું છે? અહીંયા મેં શોર્ટકટ મેથડમાં કરેલું હતું. 69 નું મલ્ટીપ્લાય 138 આવશે, 69 મલ્ટીપ્લાય 2 138 આવશે અને એનું 7 હાથે ડિવાઈડ. હવે 138 નું 7 હાથે ડિવાઈડ કરેલું, અહીંયા કરેલું છે ને 138 ડિવાઈડ 7, આવ્યું 19.71. તો આવ્યું આ 20 આવ્યું આ 19.71. હવે આનો આન્સર કેટલો આવશે? સેમ આવી ગયું ને, આવ્યું 39.71. તે મેં અહીંથી લખેલું હતું એટલે આવ્યું છે 39.71. 3 મેથડ એક જ જગ્યાએ આવી ગઈ છે. એક્ઝામમાં તમને છે ને તે 3 મેથડ કદાચ નહીં પૂછાય. તમે હમણાં એવું કહો કે સર એક જ મેથડ, એક વારમાં એક જ મેથડ કરો નહીં, 3 હાથે હું કામ કરે, 3 અલગ અલગ કરાવો. તો આ વિડીયો છે ને આમાં આપણે એડિટિંગ કરીને બતાવી દઈએ કે જો ડાયરેક્ટ મેથડ પૂછેલી હોય તો તમારે ખાલી આટલું કરવાનું, બાકીનું દેખાય જ નહીં તમને. લાઈવ ક્લાસમાં આવું નહીં થાય પણ ઠીક છે. એઝ્યુમિન કરવું હોય, એઝ્યુમિન મેથડ કરવી હોય તો તમારે ખાલી આટલું કરવાનું, એટલે જે બાકીનું બ્લેક કલરનું કે ઢગાઈ ગયું છે ને એ તમારે નહીં કરવાનું એમ. અને સ્ટેપ ડિવિઝન કરવી હોય તો આટલું કરવાનું. આવું છે. ઓકે, તો બધા આન્સર આવ્યા છે 39.71. બધામાં આન્સર સેમ છે ને, એનો મતલબ તમે મેથડ કોઈ બી કરે આન્સર સેમ આવશે. ઓકે.